નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરમાં મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા પરંપરાગત રીતે ચંપા ષષ્ઠીનો પ્રારંભ કરાયો। શહેરના આરવી દેસાઈ રોડ ખાતે શ્રી બોલ આઈ માતા મંદિરથી વર્ષોની પરંપરા મુજબ ભગવાન ખંડોબા અને દેવી મહાલસા ખાતે પીઠી લઈને ભગવાન ખંડોબાના મંદિર નીકળ્યા ભક્તો। વિક્રમ સંવત 2080 ને માગશર મહિનાની નવરાત્રિનો પ્રારંભ 2 ડિસેમ્બરથી શરૂ થયો, જે 7 ડિસેમ્બર ચંપા ષષ્ઠીએ પૂર્ણ થશે અને આ દિવસે મહારાષ્ટ્રીયન સમાજના કુળદેવ ભગવાન ખંડોબાના લગ્ન દેવી મહાલસા સાથે યોજાશે। ત્યારે શુક્રવારે મહારાષ્ટ્રીયન મહિલાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પરંપરાગત પહેરવેશમાં રહીને ભગવાનની પીઠી લઈને નીકળી ખંડોબા મંદિર ખાતે આવી પહોંચ્યા। આ પ્રસંગે વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ તેમજ રાજવી પરિવારના અન્ય સભ્યો તથા મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન મહિલાઓ ભગવાનની પીઠી વિધિમાં ઉપસ્થિત રહ્યા હતા। વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ દ્વારા વર્ષોની પરંપરા મુજબ ભગવાન ખંડોબા અને દેવી મહાલસાની રાજવી પરંપરા અનુસાર પીઠી ચોળીને ભગવાનની આરતી કરી હતી। ત્યારબાદ વિધિ અનુસાર ભગવાનની સ્નાન વિધિ કરવામાં આવી હતી। આજરોજ ચંપા ષષ્ઠી નિમિત્તે ભગવાન ખંડોબા અને દેવી મહાલસાના લગ્ન યોજાશે, જે પરંપરા મુજબ શ્રી બોલા આઈ માતા મંદિરથી પાલખીમાં પ્રસ્થાન કરાવવામાં આવશે, જે ખંડોબા ના લગ્ન શાસ્ત્રોક્ત વેદો પદ્ધતિથી વર્ષોથી પરંપરા મુજબ દેવી મહાલસા સાથે યોજાશે અને ભગવાનને પીળા રંગના ચંપાનું ફૂલ અત્યંત પસંદ છે અને ભગવાન સુદ એકમથી ભગવાનના વિવાહનો પ્રસંગ શરૂ થાય છે અને છઠના દિવસે પૂર્ણ થાય છે। આ ઉત્સવને ચંપા ષષ્ઠી ઉત્સવ કહેવાય છે। વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ દ્વારા વડોદરામાં વસતા તમામ મહારાષ્ટ્રીયન લોકોને ચંપા ષષ્ઠીના વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી। આજે ચંપા ષષ્ઠીના પાવન અવસરે પીઠીનો ઉત્સાહથી મહોત્સવ છે અને અમે એને માટે આવ્યા છીએ અમારા ખંડોબા મંદિરમાં અને આ પેઢી દર પેઢી અમારો પરિવાર ખંડોબા મંદિરમાં ચંપા ષષ્ઠીને આગળ કરે છે ને અમે બધા જોડાઈએ છીએ પરિવારવાળા અને મારા કુટુંબવાળા। તો બહુ આનંદ થાય છે કે આ વર્ષે પણ ધૂમધામથી ખંડોબા મહારાજના લગ્ન થશે। લગ્ન છે, શું મેસેજ આપશો ને શું ટાઈમ? 7:30 વાગ્યેથી મુહૂર્ત છે અને ખૂબ ધૂમધામથી લગ્ન થાય છે અમારા અને બધા મરાઠી લોકોને હું આમંત્રણ કરું છું કે આપણાઓ અને ખંડોબા મંદિરમાં શુભ અવસરે આ ચંપા ષષ્ઠીના લગ્ન ખંડોબા મહારાજના આપજો।